ઝઘડિયા તાલુકાના નર્મદા તટે પાણેથા ગામે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરનારી ગુફા આશ્રમ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા તટે પાણેથા ગામે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસીઓ તેમજ ગુરુભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને ગુરુભક્તિનું સ્થળ બન્યું છે। ઝઘડિયાથી 35 કિ.મી. અંતરે આવેલ પાણેથા ગામ તપસ્વી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય 108 શ્રી ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે। પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી, જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે। નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમામાં નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે। સ્થાનિકના જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુને સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું, જે આજે પણ આશ્રમમાં છે। સાથે આ સ્થળ નર્મદા તટે હોય સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે। શ્રી ગિરનારી આશ્રમ ગુફા ટ્રસ્ટના સંચાલક મહારાજે આશ્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુના ભક્તગણ માંગ ધીરુભાઈ અંબાણી પણ સમાવેશ થાય છે। પાવન સલીલા માંગ નર્મદાના જળમાંથી સ્વયંભૂ પ્રગટ કાળભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે। સાથે આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે। શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। મારું નામ મહેતા વિષ્ણુપ્રસાદ બળવંતરાય, મુકામ મૂરી, તાલુકો મૂરી, જિલ્લો સુરેન્દ્રનગર। આ ગુરુદેવ ગુરુ ગિરનારીજી બાપુ 108 યોગીરાજ ગિરનારી બાપુ અમારા ગુરુ છે અને અમે અહીંથી 400 કિલોમીટરથી દૂરથી અહીંયા આવી છીએ, પણ આ બાપુએ અમારા મૂળીમાં સમાધિ લીધેલી હતી ગિરનારી બાપુએ। અને બાપુ મૂળ વતની અકબરપુરા યુપી સાઈડના હતા અને અહીંયાથી બાપુ પરિક્રમામાં જુનાગઢ, આબુ મા અંબાજીએ એમને સાક્ષાત શ્રીફળ સ્નેહાધીન આપેલું છે અને જુનાગઢની અંદર બાપુએ 40 વર્ષ કોથળાની કફની પહેરી અને અહીંયા તપ કરી અને અહીંયા મહાદેવ પ્રસન્ન કર્યા છે। પહેલાં અકબરપુરા ગામના એમનો જન્મ થયેલો હતો, ત્યાર પછી એમને વિવિધ સ્થળોએ તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે। એમના સેવકમાં ધીરુભાઈ અંબાણીની પણ ગણતરી થાય છે અને બાપુનો ઉલ્લેખ 10 મહાન સાધુમાં પણ કરવામાં આવ્યો છે, જેની માહિતી સાઈ સરોવરમાં મળે છે। ફોટા હાથે આ ગુફાનું ચિત્ર સાથે એ સાઈ સરોવરમાં આપણને જાણવા મળશે। તમે દર્શન કરશો તો સાઈ સરોવરમાં ગુફાના પણ દર્શન થશે। ઓમ નમો નારાયણ। મારું નામ સદાનંદ સરસ્વતીજી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમારા આશ્રમો આવેલા છે। નિર્દોષાનંદ સ્વામી જે થઈ ગયા, જેમના નામની હોસ્પિટલ ટીબીમાં ચાલે છે। નિર્દોષાનંદ સ્વામીના શિષ્ય છીએ, જેની સેવાકીય પ્રવૃત્તિ ઘણી છે। ગયા વર્ષે હું પાણેથા ગામમાં ગિરનારી ગુફા આશ્રમમાં રોકાયેલો હતો, જે અસાથી 300 ડગલાનો નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે। તે આ તપોભૂમિ છે, અહીંયા ગિરનારી બાપુએ તપ કરેલું છે અને એના તપનું અહીંયા આકર્ષણ થાય એવું છે। બહુ શાંતિવાળું સ્થળ છે રેવા તટે, જેનાથી લોકો અહીંયા ઘણા ત્યારે દર્શને આવેલા, એ લોકોને અહીંયા આનંદ આવેલો અને અહીંયા ઘણા પરિક્રમાવાસીઓ આવે છે। તે પણ કહેતા અમને અહીંયા રહેવા માટે જગ્યા મળશે કે અમારે અહીંયા થોડા દિવસ, મહિનો 2 મહિના રહેવું હોય તો, એવા પ્રશ્નો અમને પૂછતા હતા। એટલું બધું સરસ સ્થળ છે અને તપોભૂમિ છે। મારું નામ મનહરદાસ મહારાજ છે અને હું અહીંયા 3 વર્ષથી લગભગ સેવામાં છું, પણ બાપુના સાનિધ્યમાં આવતા જતા ઘણા સમય તો બાપુનું જીવન ચરિત્રના આધાર ઉપર કહીએ તો 1972માં જન્મ છે અને નિર્વાણ દિવસ છે 1772માં જન્મ, 1984માં નિર્વાણ દિવસ। તો આ આશ્રમમાં પરિક્રમાવાસી અથવા તો આશ્રમ બહુ સુંદર સ્થળ છે, જોવા લાયક છે, શાંતિનો અનુભવ થાય એવું છે। પણ અહીંયા થોડું ગયા વર્ષે પાણીના કારણે કિનારો ધોવાઈ ગયો તો પ્રોટેક્શનની જરૂર છે।
તો જે કોઈ મિત્રો ભક્તોને કોઈ પણ ઈચ્છા થાય, જોઈ જાય અને કંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની ઈચ્છા થાય તો આશ્રમમાં આવી અને જોઈ શકે છે.